નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 24 કલાકના વીજળીના દાવા એમજીવીસીએલ દ્વારા પોકળ સાબિત થયા છે। ભર ઉનાળે કલાકો સુધી વીજળી ગુલ થતી હોય, ચોમાસામાં શું થશે ના સવાલ સાથે પૂર્વ વિસ્તારના કોર્પોરેટર સહિત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું। રાજ્ય સરકાર 24 કલાક વીજળી આપી રહ્યાના ગમે તેટલા દાવા કરે, પરંતુ આણંદ એમજીવીસીએલ આ દાવાને પોકળ સાબિત કરતા હોય તેમ છેલ્લા એક સપ્તાહથી શહેરના પૂર્વ વિસ્તારમાં કલાકો સુધી વીજળી ગુલ થતા અસહ્ય ઉકળાટથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ગયા છે। વીજળી ગુલ કરવા પાછળ રાજકીય દ્વેષ તો નથી, આશંકા વ્યક્ત કરી આજે શહેરના પૂર્વ વિસ્તારના કોર્પોરેટર ડોક્ટર જાવેદ વોરા, સલીમ દિવાન, નૂર મોહમ્મદ વોરા, એરિકા મેકવાન, નઝમા બાનુ પઠાણ સહિત સ્થાનિક અગ્રણીઓ દ્વારા એમજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપી ભર ઉનાળે આ પરિસ્થિતિ હોય તો ચોમાસામાં શું થશેના સવાલ સાથે વિસ્તારમાં અવિરત વીજળી પુરવઠો આપવામાં આવે, જરૂર પડે તો ઉચ્ચ ગુણવત્તાના કેબલ તથા મટીરિયલ નાખી અને હાઈ વોલ્ટેજ ડીપી ઊભી કરી સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે। આવેદનપત્ર આપવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 3, 4 અને આણંદના બીજા બધા એરિયાઓમાં રાત્રિના તમે જોઈ શકો છો કે વીજળી ડૂલ થવાના ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા છે। આ પ્રશ્નો સોલ્યુશન કરવા માટે અમે 3 અને 4 ના તમામ કોર્પોરેટર શ્રી તથા સાથે સાથે સામાજિક કાર્યકર્તાઓએ બી આખી રાતના ઉજાગરાઓ કરીને આના સોલ્યુશન માટે જેટલી બને એટલી મહેનત કરી છે। ઘણી ડીપી બી નવી નાખવામાં આવી છે, પણ અમારા પછી જે અમે લોકોએ જે જોયું કે જ્યાં જ્યાં વાયર ફાયર થાય છે ત્યાં કદાચ વાયરની હલકી ગુણવત્તાના હિસાબે આ ઇસ્યુ થઈ રહ્યો છે, એટલે ના છૂટકે અમારી બધી મહેનતો જ્યારે એના સોલ્યુશન ના આવવાથી આજે અમે બધા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે મળીને અમે આજે એમજીવીસીએલના શાહ સાહેબને અમારું એક આવેદનપત્ર આપવામાં આવ્યું। એમ સાહેબ મળ્યા નથી, પણ અમે સાથે એમના ડેપ્યુટી એન્જિનિયરને મળ્યા અને એમણે અમને આશ્વાસન આપ્યું છે કે આનું જેટલું બનશે એટલું ઝડપી નિરાકરણ કરી આપીશું। અને અમે સાથે સાથે વોર્ડ નંબર 3, 4 અને આણંદના તમામ સાથીઓ કે જે લોકોએ અમારી સાથે રાત્રિના ઉજાગરા કર્યા છે, કે જે વીજળી ગયા પછી અમારી સાથે ઉભા રહ્યા છે, જે લોકોએ ફોન કરીને પ્રત્યક્ષ પરોક્ષ હાજરી આપી છે, એ બધાનો બી અમે લોકો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આગળ બી વોર્ડ નંબરના તમામ સાથીઓને અમે કહીએ છીએ